નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના લીલાપુર ગામ પાસેથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલની અંદર લીલાપુર ગામના વૃદ્ધ મહિલા પડી ગયાની શંકાના આધારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી। લખતર તાલુકાની અંદર પસાર થતી જે કેનાલો છે તેની અંદર અવારનવાર લોકો પડી જવાના બનાવો બનતા હોય છે। ત્યારે આજે લીલાપુર ગામના મહિલા જેમનું નામ ચંદ્રિકાબેન પટેલ છે, તેઓ પોતાના ઘરેથી વહેલી સવારે 5 વાગે કોઈને કીધા વગર નીકળી ગયા હતા। ત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવતા તેમના ચંપલ નર્મદા કેનાલની બહાર પડેલ હતા। આ બાબતે શંકાના આધારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ બાબતની જાણ લખતર મામલતદાર હર્ષવર્ધનભાઈ પરમારને થતાં તેઓ પણ નર્મદા કેનાલે પહોંચી ગયા હતા। તેમની સાથે ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા પણ જોડાયા હતા। ત્યારે ફાયર બ્રિગેડના જે તરવૈયાઓ છે તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ મહિલા પોતે સવારે વહેલા 5 વાગે પોતાના ઘરેથી કોઈને પણ કીધા વગર નીકળી ગયા હતા। ત્યારે તેમના કુટુંબીજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ બાબતે તેમને શોધખોળ કરતા તેમના ચંપલ જે નર્મદાની જે માળિયા બ્રાન્ચ કેનાલ છે તેના કિનારે મળતા તેમના સગા સંબંધીઓ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તેઓને એવી પણ શંકા છે કે આ મહિલાએ કદાચ નર્મદા કેનાલની અંદર પડી ગયા હોય।